ગતિના ત્રણ સમીકરણોમાં v બરાબર u પ્લસ એટી, એટલે કે v એટલે કે અંતિમ ઝડપ, u એટલે પ્રારંભિક ઝડપ, a એટલે પ્રવેગ અને t એટલે સમય. તો પહેલું સૂત્ર આ છે. બીજું સૂત્ર છે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. હવે અહીંયા s નો મતલબ થાય છે ડિસ્ટન્સ, અંતર, u એટલે પ્રારંભિક ઝડપ, t એટલે સમય, a એટલે પ્રવેગ અને t એટલે ફરીથી સમય. ત્રીજું સૂત્ર છે 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. a નો મતલબ થાય પ્રવેગ, s નો મતલબ થાય અંતર, v બરાબર અંતિમ ઝડપ, u બરાબર પ્રારંભિક ઝડપ. બરાબર. તો ચલો આપણે પ્રથમ સૂત્રની તારવણી જોઈએ કે જો v બરાબર u પ્લસ એટી જે છે આ સૂત્ર કઈ રીતે આવશે, તો કે પ્રવેગનું સૂત્ર હતું a બરાબર v માઇનસ યુ અપોન ટી. એના ઉપરથી આપણે શું કરીશું કે t ને અહીંયા ગુણાકારમાં મૂકી દઈશું તો એટી થઈ જશે, એટી બરાબર v માઇનસ યુ રહેશે. હવે આપણે v ને સૂત્ર કરતા બનાવી દઈશું, આ માઇનસ યુ પેલી બાજુ જશે એટલે પ્લસ યુ થઈ જશે. એટલે આ રીતે અલ્ટિમેટલી આપણને મળશે v બરાબર u પ્લસ એટી. હવે બીજા સૂત્રની તારવણીની આપણે વાત કરીએ તો બીજું સૂત્ર શું છે તો કે ભાઈ s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 એટી સ્ક્વેર. હવે આપણે આ સૂત્ર કઈ રીતે લાવીશું તો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય પરથી. હવે ઝડપ એટલે એવરેજ ઝડપ લેવાની છે, અંતર એટલે આપણે s લેવાનું છે, સમય t લઈશું. હવે આમાંથી આપણે s નું સૂત્ર કરતા બનાવી દઈશું તો s બરાબર શું થઈ જશે, vt થઈ જશે. તો થઈ ગયું. અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો પછી હવે શું કરીશું કે ભાઈ એવરેજ વેલોસિટી કેટલી થાય, સરેરાશ ઝડપ બરાબર પ્રારંભિક ઝડપ વત્તા અંતિમ ઝડપ ભાગ્યા 2 થાય. તો હવે આ v એવરેજનું આ જે આવ્યું છે વેલ્યુ એ આપણે આની અંદર મૂકી દઈશું. બરાબર. અને હા બીજું કે v બરાબર શું થાય, u પ્લસ એટી. જો આપણે અહીંયા શોધેલું જ છે કે v બરાબર u પ્લસ એટી, આ કિંમત આપણે શેમાં મૂકીશું, અહીંયા મૂકી દઈશું. તો આ u એમ નેમ આ v ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું, u પ્લસ એટી અને નીચે 2. બરાબર. આપણે આનું સાદુરૂપ આપશું એટલે u અને u 2u પ્લસ એટી અપોન 2 થશે. બરાબર. તો આવી રીતે આપણને v એવરેજની વેલ્યુ શું મળી, 2u પ્લસ એટી અપોન 2. હવે આ એવરેજની જે વેલ્યુ મળી છે આપણે એસમાં મૂકી દઈશું. તો એસની અંદર જ્યારે આપણે આ કિંમત મૂકીએ છીએ બરાબર ત્યારે ત્યારે આપણે એસની અંદર જો આપણે કિંમત મૂકીએ છીએ ત્યારે આપણને s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર મળે છે. ત્રીજા સૂત્રની તારવણીની આપણે વાત કરીએ તો ત્રીજું સૂત્ર શું છે તો કે 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. હવે આપણી પાસે આ સૂત્ર આવી ગયું છે ઓલરેડી, s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર. આ સૂત્ર ઉપરથી આપણે એક કામ કરીશું કે a બરાબર શું લખીશું, v માઇનસ યુ અપોન ટી. જોઈ લો, a બરાબર શું કહેવાય, v માઇનસ યુ અપોન ટી. બરાબર. તેથી at બરાબર શું થાય, v માઇનસ યુ. તેથી t બરાબર શું થાય તો કે v માઇનસ યુ અપોન a. તો આપણે t ના સૂત્ર કરતા બનાવવાનો છે. t ની વેલ્યુ જે આવી છે એ આપણે s માં મૂકીશું. આ u એમ નેમ, t ની જગ્યાએ આપણે શું મૂકવાનું, v માઇનસ યુ અપોન a પ્લસ આ 1/2 એમ નેમ, આ a એમ નેમ, આ t ની જગ્યાએ આપણે શું મૂકીશું, v માઇનસ યુ અપોન a અને અહીંયા એનો સ્ક્વેર કરી દઈશું. બરાબર. આ u અંદર ગુણાકારમાં આપી દઈશું, આ ઉપરનાનો પણ ગુણાકાર કરી દઈશું, સોરી એનો વર્ગ કરી દઈશું. આ એનો વર્ગ a સ્ક્વેર થઈ જશે, આ a સ્ક્વેર ઉડી જશે એટલે અહીંયા નીચે a રહેશે. આનું સાદુરૂપ આપી દઈએ, પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદના વર્ગ તરીકે. બરાબર છે. પછી આમાંથી આપણે a કોમન કાઢી લઈએ, આ uv જે પ્લસ માઇનસ છે ઉડાડી દઈએ. પછી આ માઇનસ યુ સ્ક્વેર, આ પ્લસ 1/2 યુ સ્ક્વેર, એટલે આ બંનેનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે માઇનસ 1/2 યુ સ્ક્વેર અને આ 1/2 v સ્ક્વેર તો છે જ એમને. હવે આમાંથી આપણે 1/2 પણ કોમન કાઢી દઈએ એટલે 1 અપોન a 1 અપોન 2 v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. હવે 2 અને એ બંને અહીં ગુણાકારમાં મૂકી દઈએ તો 2as બરાબર v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર આવી ગયું. બરાબર છે. તો આ ત્રણ સૂત્રો તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.